हेलो विद्यार्थी मित्रों, આપણી સામે જે પ્રશ્ન આપેલો છે આપણે જોઈએ તો કે છે એ જનીન જેની અભિવ્યક્તિ રૂપાંતર પામેલ કોષને ઓળખવામાં મદદ કરે છે તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। હવે રૂપાંતર પામેલા કોષને કઈ રીતે ઓળખવો તો આપણને ખબર છે કે પસંદગીમાન રેખક એટલે કે સિલેક્ટેબલ માર્કર સિલેક્ટેબલ માર્કર આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પસંદગીમાન રેખક કહીએ છીએ તેના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ બરાબર। જ્યારે વાહક છે પ્લાઝમિડ છે એ તો શું છે પ્લાઝમિડ એક વાહક છે અને વાહક એ ટેક્સી તરીકે વર્તે છે બરાબર। તો ઓપ્શન બી અને સી તો આવશે નહીં। રચનાત્મક જનીન એટલે કે વિદેશી જનીન તો એ આપણે તેમાં પ્રાજનનિકમાં આપણે ઉપયોગ કરીએ છીએ કે અભિવ્યક્તિ અલગ કોષમાં દાખલ કરવા માટે એટલે રચનાત્મક જનીન પણ આવશે નહીં તો કોણ થશે પસંદગીમાન રેખક જે આપણે કયા કયા હોઈ શકે એએમપીઆર ટીટીઆર બરાબર। આવા જે પસંદગીમાન રેખક છે તે કોષને ઓળખવામાં મદદ કરે છે કે જે બદલાઈને કે અભિવ્યક્તિ કરીને રૂપાંતર પામેલા હોય બરાબર। તો આપણો જવાબ આવશે ઓપ્શન એ। થેન્ક યુ।